ભાવનગરથી સમાચાર મળ્યા છે કે આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના હેતુથી 3 દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પ્રવેશ આપી સ્ટોલ્સનું નિરીક્ષણ કર્યું અને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। મેળામાં 100 સ્ટોલ્સ પર હેન્ડીક્રાફ્ટ, હર્બલ પ્રોડક્ટ્સ, આયુર્વેદિક ચીજ વસ્તુઓ, દૂધ અને ખાખરા પાપડ સહિતના વિવિધ સ્વદેશી ઉત્પાદનો રજૂ કરાયા છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથની મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપવાનું છે। આજ રોજ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબના હસ્તે કરવામાં આવેલું છે। આ મેળામાં 100 જેટલા બહેનોએ પોતાના સ્ટોલ રાખેલા છે, જેમાં એમણે પોતાની જાતે ઉત્પાદિત કરેલી વસ્તુઓ વેચાણ માટે મૂકી છે। તેમજ 20 બહેનોએ પોતાના ફૂડ સ્ટોલ રાખ્યા છે। એમાં પણ તેઓએ જાતની જાતે બનાવેલી વાનગીઓ મૂકી છે। આ ઉપરાંત મહાનગરપાલિકાનો ફૂલ છોડ અને વૃક્ષ વિતરિતનો પણ સ્ટોલ રાખેલો છે। આ તમામ બહેનોને, આ તમામ સ્ટોલ ધારકોને એનો વેપાર થાય, એમને ઇન્કમ થાય, એના માટે ભાવનગરની જનતાને હૃદયપૂર્વક આહ્વાન કરું છું કે 3 દિવસનો આ મેળો સવારે 10:30 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે। તો એમને એમના ઉત્પાદનની યોગ્ય કિંમત મળી રહે તે માટે સૌને ખરીદી કરવા અને પોતાના સહપરિવાર સાથે આનંદ માણવા માટે આવવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું। ધન્યવાદ। આજ રોજ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન